નવરાત્રિ આવતીકાલથી નવરાત્રિ શરૂ થવાની હતી અને સાંજના સમયે ગટ્ટુ અને ચિંકી બેસીને વાતો કરતા હતા. ચિંકી, હું તો આવતીકાલના દાંડિયા માટે ખૂબ જ એક્સાઇટેડ છું. પપ્પાને શહેરની સૌથી મોટી દાંડિયા નાઇટની ટિકિટ જે મળી છે. હા ગટ્ટુ, સાચું કીધું તે. તને ખબર છે, આ દાંડિયા નાઇટમાં જે સૌથી બેસ્ટ ગરબા રમશે તેને એવોર્ડ પણ મળશે. તેમાં 2 એવોર્ડ છે. એક બેસ્ટ મિસ્ટર દાંડિયા ચેમ્પિયન અને બેસ્ટ મિસ દાંડિયા ચેમ્પિયન એવોર્ડ. શું? પણ આ બધું તને કેવી રીતે ખબર, ચિંકી? અરે ગટ્ટુ, પપ્પા ટિકિટ્સની સાથે એ દાંડિયા નાઇટનું પેમ્ફલેટ પણ લાવ્યા હતા. તેમાં જ લખ્યું હતું. પેલી બાજુ બીજી રૂમમાં બેસીને મમ્મી નવરાત્રિની પૂજાની તૈયારી કરતી હતી. અચાનક તે ગટ્ટુ ચિંકીની પાસે આવે છે અને ચિંકીને કહે છે, ચિંકી, મારે માર્કેટમાંથી જરૂરી સામાન લાવવાનો છે. તું મારી સાથે માર્કેટ ચાલ. અને ગટ્ટુ પપ્પા આવતા જ હશે, એટલે તું ઘરે રોકાય. ઓકે મમ્મી. મમ્મી અને ચિંકી શોપિંગ માટે માર્કેટ જાય છે. ચિંકીને આજે માર્કેટ ખૂબ જ અલગ અલગ દેખાઈ રહ્યું હતું. જુદા જુદા ડેકોરેશન્સની આઇટમોથી માર્કેટ ઝગમગી રહ્યું હતું. કલરફુલ ચણિયાચોળી લેવા માટે લોકોની ભીડ લાગેલી હતી અને નવરાત્રિના દાંડિયા પણ જોરશોરથી વેચાતા હતા. વાવ મમ્મી, આજે તો માર્કેટ ખૂબ સુંદર લાગે છે. હા ચિંકી, હવે જ્યાં સુધી નવરાત્રી ચાલશે ત્યાં સુધી માર્કેટ ભરાયેલું જ રહેશે. તો હવે મમ્મી, આપણે શું લેવાનું છે? ચિંકી બેટા, સૌથી પહેલા આપણે ગરબાનો દીવો લેવાનો છે, જેની આપણે દર નવરાત્રિએ સ્થાપના કરીએ છીએ. ઓ અચ્છા, તો મમ્મી તે શું હોય છે? ચિંકી બેટા, ટ્રેડિશનલ ગરબા તેનાથી જ શરૂ થાય છે. સૌથી પહેલા ઘરમાં ગરબાના દીવાની સ્થાપના થાય છે. ત્યાર પછી તેની જ આજુબાજુ ગરબા રમવામાં આવે છે. તેના પછી જ તમે નવરાત્રિના ગરબા શરૂ કરી શકો છો. અચ્છા, પણ મમ્મી, મેં તો તમને ક્યારેય આવું કરતા નથી જોયેલા. કારણ કે ચિંકી, તું એક્સાઇટમેન્ટમાં પહેલાથી જ તારા ફ્રેન્ડ્સ સાથે નીચે ગ્રાઉન્ડમાં જતી રહે છે. ઓહ, હા મમ્મી, તમે એકદમ સાચું કહ્યું. પણ આ વખતે તેવું નહીં થાય. આ વખતે હું પણ ગરબાના દીવાની સ્થાપના કરીશ. અરે વાહ, આ તો ખૂબ જ સારી વાત છે ચિંકી. પછી તો હું તારી માટે એક અલગથી નાનકડો ગરબાનો દીવો લઈ લઉં છું અને તું તેની જ પૂજા કરજે. ઠીક છે? આ સાંભળીને ચિંકી ખૂબ જ ખુશ થાય છે. પછી મમ્મી તેને લઈને એક મોટી શોપમાં જાય છે. ત્યાં ઘણો બધો પૂજાનો સામાન હતો અને ગરબા દીવા પણ હતા, જે ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા. આ જોઈને ચિંકી તો ખૂબ જ ખુશ થઈ જાય છે. ભાઈ, અમને એક મોટો અને એક નાનો ગરબાનો દીવો આપી દો. મમ્મીના કહેવાથી શોપકીપર મમ્મીને નાનો અને મોટો ગરબા દીપ આપી દે છે, જે ખૂબ જ સુંદર હતા અને મોતીઓથી સજાવેલા હતા. ત્યાર પછી ચિંકી અને મમ્મી દાંડિયા અને ચણિયાચોળીની શોપિંગ કરે છે અને ઘરે આવે છે. ગટ્ટુ સુંદર મજાના ગરબા દીપને જોઈને કહે છે, ઓ વાવ ચિંકી, આ શું છે? આ તો બહુ સુંદર દેખાઈ રહ્યું છે. અરે આ તો ગરબા દીપ છે ને. અરે ચિંકી, આ વખતે તે પણ ગરબા દીપ લીધો? હા પપ્પા. અરે મને પણ કહો ને કે આ શું છે? અરે તે મમ્મી ઊભા રહો, હું કહું છું ને ગટ્ટુને. મમ્મી પપ્પા ચિંકીની વાત સાંભળીને હસી પડે છે. ત્યારબાદ બંને જણા ચિંકી અને ગટ્ટુને ગરબા દીપ વિશે સમજાવે છે. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી વહેલા ઉઠે છે અને નાહી ધોઈને બંને જણા મંદિરે આવે છે. હા બાળકો, સારા સમયે આવ્યા. ચાલો ગરબાના દીવાની સ્થાપના કરીએ. ઓકે મમ્મી. ચિંકી પોતાનો ગરબા દીપ એક જગ્યાએ મૂકે છે અને મમ્મીને જોઈને પોતાના ગરબા દીપની પૂજા કરવા લાગે છે. મમ્મી જેવું જેવું કરતી હતી, ચિંકી પણ તેવું જ કરતી હતી. નવરાત્રિની પૂજા પછી બધા સાથે બેસે છે. ત્યારે ચિંકી કહે છે, મમ્મી પપ્પા ગટ્ટુ, યાદ છે ને આપણે દાંડિયા નાઇટ માટે હજુ બહુ જ પ્રેક્ટિસ કરવાની છે. હા ભગવાન, તું અમને ભૂલવા કેવી રીતે દે ચિંકી? બરાબર યાદ છે કે દાંડિયા નાઇટમાં દાંડિયા આપણે જ સરસ રમવાના છે. તો ચલો પપ્પા, આપણે પ્રેક્ટિસ શરૂ કરીએ. ઓકે, તમે લોકો મને જુઓ અને મને ફોલો કરો. 1 2 3 4 1 2 3 4. હવે રાઉન્ડ. ચિંકી દાંડિયા એક્સપર્ટ હતી અને તેથી તે બધાને દાંડિયા સ્ટેપ્સ શીખવાડે છે. અને આમ કરતા કરતા સાંજ પડે છે. પછી બધા લોકો તૈયાર થાય છે. ચલો બાળકો, જલ્દી તૈયાર થઈ જાઓ. જતા પહેલા આપણે એકવાર પૂજા કરવાની છે.
પછી જ આપણે દાંડિયા રમવા જઈશું. મમ્મી ચિંકીને તૈયાર કરે છે અને ચિંકીની હેરસ્ટાઇલ બનાવી આપે છે. તેના વાળોમાં કલરફુલ ક્લિપ્સ પણ લગાવે છે. ચિંકીએ કલરફુલ ચણિયા ચોળી અને તેને મેચિંગની બંગડીઓ પણ પહેરી હતી. વાવ ચિંકી, તું તો ખૂબ જ સુંદર લાગે છે. થેન્ક યુ ગટ્ટુ. અને તું પણ જોરદાર લાગે છે. અચ્છા આવો, હવે આપણે બધા પૂજા કરીએ અને પછી ગરબાના દીવાની આગળ સર્કલ બનાવીને ગરબા રમીએ. પછી ચારે જણા ગરબા દીપની પાસે ગરબા કરે છે. ગટ્ટુ ચિંકીને ખૂબ મજા આવે છે. પછી બધા કારમાં બેસીને ગરબા નાઇટ ઇવેન્ટ માટે નીકળી પડે છે. વાવ, આ જગ્યા તો કેટલી મોટી છે મમ્મી પપ્પા. હા, આ શહેરનું સૌથી મોટું ગ્રાઉન્ડ છે. અહીંયા મોટી મોટી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ થાય છે. હા, અહીંયાની લાઇટિંગ અને મ્યુઝિક ખરેખર ખૂબ જ સરસ છે. છેક અહીંયા સુધી અવાજ આવે છે. હા, તો ચલ ને અંદર જઈને એન્જોય કરીએ. અંદર જઈને બધા હજુ પણ વધારે ચોંકી જાય છે, કારણ કે ત્યાં ખૂબ ભીડ હતી અને મોટું સ્ટેજ લાગેલું હતું, જ્યાં 2 ટ્રોફી રાખેલી હતી. જો ગટ્ટુ, પેલી રહી બેસ્ટ દાંડિયા ડાન્સરની ટ્રોફી. તેમાંથી એક મિસ્ટર દાંડિયા ચેમ્પિયન અને મિસ દાંડિયા ચેમ્પિયનની છે. હા ચિંકી, આપણે જીતીશું. ગટ્ટુ ચિંકી મ્યુઝિકની બીટ્સ પર દાંડિયા રમવા લાગે છે. મમ્મી પપ્પા પણ તેમને જોઈન કરે છે. શરૂઆતમાં બધા જોરથી દાંડિયા રમે છે, પણ થોડી વાર પછી મમ્મી પપ્પા તો થાકી જાય છે અને તે પપ્પાના કેટલાક ઓફિસના લોકોને મળવા જાય છે. અરે કેટલી વાર થઈ ગઈ છે, ગટ્ટુ ચિંકી હજી સુધી દાંડિયા રમે છે. ત્યાં તો બધા લોકો થાકીને આરામ કરે છે. બહુ જ ઓછા લોકો રમી રહ્યા છે. હા, ઊભી રહે. હું ગટ્ટુ ચિંકીને પણ કહું છું કે તેઓ રોકાઈ જાય, નહીં તો તેઓ થાકી જશે. પપ્પા જઈને ગટ્ટુ ચિંકીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ચલો બાળકો, આવી જાઓ, તમે થાકી ગયા હશો. પણ ગટ્ટુ ચિંકી રોકાતા નથી. તેઓ હાંફતા પપ્પાને કહે છે કે ના પપ્પા, અમે નહીં આવીએ. હા, અમારે જીતવું છે પપ્પા. અરે શું થયું? અરે જુઓ ને, આ તો માનતા જ નથી. અને એટલામાં એનાઉન્સમેન્ટ થાય છે. હવે થોડી વાર માટે બધા લોકો ગરબા રમવાનું બંધ કરી શકે છે, કારણ કે હવે આપણે દાંડિયા નાઇટ ચેમ્પિયન્સને ઘોષિત કરીશું. ચિંકી, હવે રોકાઈ જા, ઇનામ મળવાનું છે. હા, બહુ જ મજા આવશે હવે ગટ્ટુ. તો મિસ્ટર દાંડિયા નાઇટ ચેમ્પિયન છે ગટ્ટુ અને મિસ દાંડિયા નાઇટ ચેમ્પિયન છે ગટ્ટુની બહેન ચિંકી. જી હા, આ બંને બાળકોએ કમાલ કરી દીધી અને જીતી લીધા અમેઝિંગ એવોર્ડ્સ. આ સાંભળી ગટ્ટુ અને ચિંકીની ખુશીનો તો પાર રહેતો નથી. તે બંને દોડીને સ્ટેજ પર જાય છે અને તેમનો એવોર્ડ લઈ લે છે. થેન્ક યુ સર. કોંગ્રેચ્યુલેશન્સ બાળકો. પેલી બાજુ કેમેરામાં જુઓ. અમે તમારા બંનેની સાથે એક ફોટો પણ લઈશું અને આ ફોટો આવતીકાલના ન્યૂઝમાં આવશે. શું ખરેખર? તો અમે મમ્મી પપ્પાને પણ સ્ટેજ પર બોલાવી લઈએ સર. હા સર, ત્યાં છે અમારા મમ્મી પપ્પા. હા બાળકો, જરૂર. તમે તો ખૂબ સરસ બાળકો છો. પછી ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પાને સ્ટેજ પર બોલાવે છે અને બધા મળીને ફોટો ક્લિક કરે છે. અને આમ નવરાત્રીનો પહેલો દિવસ ગટ્ટુ ચિંકી માટે ખૂબ જ ખાસ બની જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.